તો ઓનલાઈન ગેરકાયદે દવાના વેચાણ વિરોધમાં હવે દવાના વેપારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે। આવતીકાલે અમદાવાદના 3000 અને ગુજરાતના 35000 જેટલા દવાના વેપારીઓ સંપૂર્ણ બંધ પાડશે। અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે વેપારીઓ એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે, જ્યારે રાજ્યભરમાં અલગ અલગ ઝોન વાઇઝ દેખાવો યોજાશે। જોકે ઇમરજન્સી સેવાઓ ખોરવાય નહીં તે માટે હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સ અડધા શટરે ખુલ્લા રાખવાની છૂટ અપાઈ છે। આ સાથે દર્દીઓને હાલાકીથી બચવા બ્લડ પ્રેશર, થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવી નિયમિત દવાઓ 19 તારીખ પહેલા જ ખરીદી લેવા ખાસ અપીલ કરાઈ હતી। સાથે સંકળાયેલા જે લોકો દવા શોખથી નથી ખાતા ત્યાં આગળ સ્પુરિયસ અને ડુપ્લિકેટ દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે। ડીપ ડિસ્કાઉન્ટના હિસાબે નાના વેપારીઓને જે તકલીફ પડે છે એની સામે અને ગેરકાયદેસર જે કંઈ ઓનલાઈનનો વેપાર ચાલે છે એની સામે કડક હાથે કાયદો કડક બનાવવો જોઈએ। 20 તારીખે ઇમરજન્સીમાં જે હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સ હશે ત્યાં ખુલ્લા હશે, બાકી તમામ અમદાવાદની 3000 વેપારી, ગુજરાતના 35000 વેપારી, આખા હિન્દુસ્તાનના 12,50,000 વેપારી એક દિવસનું ટોકન બંધ રાખશે।